गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, સદ્ભાવના સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સ 11 સાયન્સ ચેપ્ટર 2 માપન તથા એકમમાં છેલ્લે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીશું. છેલ્લે આપણે દાખલા નંબર 2.11 સુધી ગણતરી કરી હતી. થોડી ગણતરી બાકી પણ રાખેલી હતી. મેં તમને હોમવર્કમાં આપી હતી. આશા રાખું કે તમે લોકોએ એ ગણી નાખી છે. ત્યારબાદ 2.12 દાખલા નંબર એમાં કીધું છે પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ. એક બોક્સનું દળ આપેલું છે. એક બોક્સનું દળ, એ દળ આપેલું છે 2.300 કિલોગ્રામ. હવે આ બોક્સમાં એ જે બોક્સ છે એમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા મૂકવામાં આવે છે. એમાં શું કામ મૂકવા જોઈએ? અમને આપી દો ને, બોલો. બોક્સની અંદર મૂકવા. આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા, એટલે બે ટુકડા. એક ટુકડાનું દળ, પેલાનું દળ, સોનાના ટુકડાનું દળ, બરાબર. સોનાનો ટુકડો છે, સોનાના ટુકડા એકનું દળ કેટલું આપેલું છે? 20.15 ગ્રામ. સોનાના ટુકડા બેનું દળ કેટલું આપેલું છે? 20.17 ગ્રામ. હવે સમજો, આ કિલોગ્રામ એના ગ્રામ છે. ચાલે ભાઈ? નો ચાલે. તો આને શું કરશું? તો આને કિલોગ્રામ કરી નાખો, અથવા તો આને ગ્રામ કરી નાખો, બરાબર. આને આપણે કિલોગ્રામ કરવા હોય તો 1000 વડે ભાગો, એટલે આને 1000 વડે ભાગો એટલે 0.02015 કિલોગ્રામ ભાગી નાખો. અને 1000 વડે ભાગશો એટલે 2 પોઈન્ટ તો ખઈસા, હજી એક પોઈન્ટ મૂકવો પડશે એટલે 0. સમજાણ? આ 1 2 અને હજી એક આગળ 0 છે, એની આગળ પોઈન્ટ મૂકવાનો. અહીંયા તો હતો પોઈન્ટ 1 2 અને 3. એવી રીતે અહીંયા 0.02017 કિલોગ્રામ. શું કીધું છે આગળ વાંચો. ઓપ્શન એ કરીને કીધું છે બોક્સનું કુલ દળ કેટલું થાય. બોક્સનું કુલ દળ કેટલું થાય? બી ઓપ્શન. એમાં શું કીધું છે? અને યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત, ટુકડાનો જ તફાવત લેવાનો, તફાવત શોધવાનો છે. આ બધું સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને કરવાનું એવું કીધું છે, બરાબર. એ તો આપણા સ્વાધ્યાયની આખી પહેલાની જ રકમ છે કે ભાઈ ગમે તે દાખલા ગણો એમાં સંખ્યાત્મક જવાબ આવે તો તમારે સાર્થક અંક ધ્યાનમાં રાખી જવાબ લખવાનો. બસ અહીંયા સુધીની રકમ છે. ચાલો ગણતા જઈએ. કુલ દળ એટલે, ચાલો બોક્સનું કુલ દળ એટલે એક તો બોક્સનું દળ હતું એ પોતે, પ્લસ બે ટુકડા મૂક્યા હતા. સોનાનો ટુકડો એકનું દળ, સોનાના ટુકડા એકનું દળ, પ્લસ સોનાના ટુકડા બેનું દળ. દરેકે દરેક આ બોક્સ હતું એની અંદર આ બે મૂક્યા હતા એટલે ટોટલ દળ પૂછ્યું. આ બાદબાકી નથી હો. ટુકડા એકનું દળ, ટુકડા બેનું દળ. બોક્સનું દળ હતું 2.300, 0.02015 પ્લસ 0.02017. આનો સરવાળો સાઈડમાં કરી નાખું છું, તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 0.02015, 0.02017, 7 ને 5 12, 1 1 2 3, 0 2 2 4, 3 અને 2, આટલું મળ્યું. 2.34032, 2.34032 કિલોગ્રામ. પણ આપણને એવું કીધું હતું સાર્થક અંકને ધ્યાનમાં રાખી જવાબ લખો, એટલે આપણે અહીં લખી નાખી સાર્થક અંકને ધ્યાનમાં રાખતા.
સાર્થક અંકને જ્યારે આપણે જવાબ લખી ત્યારે જોવાનું કઈ પ્રોસેસ થઈ, સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર. તો અહીંયા જોઈએ કે એ માત્ર સરવાળો જ છે. સરવાળો હોય, સરવાળો બાદબાકી, તો સરવાળા બાદબાકી માટે સાર્થક અંકનો શું નિયમ છે? તો કે મૂળ રકમ જુઓ, મૂળ આ 3 રકમ હતી, એમાં પોઈન્ટ પછી કેમાં સૌથી ઓછા અંક છે? કિલોગ્રામ છે તો પછી આ કિલોગ્રામ વાળા જ જોવાના. પોઈન્ટ પછી આમાં 3 અંક છે, આમાં પોઈન્ટ પછી 5, જેમાં સૌથી ઓછા અંક હોય, સાર્થક અંક નહીં, માત્ર અંક. યાદ કરો, નિયમ યાદ કરજો. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા અંક હોય, હા આમાં હે, આ એટલા જ અંક જવાબમાં હોવા જોઈએ. એટલે જવાબમાં પોઈન્ટ પછી 3 અંક જ હોવા જોઈએ, 1, 2, 3. એટલે આટલું કાઢી નાખવાનું થાય છે. એટલે તેથી કુલ દળ કેટલું થાય? પણ તમે જે અંક કાઢો છો એ જોવાનું, 5 છે, 5 કરતાં મોટો છે કે 5 જ છે? 5 કરતાં નાનો હોય એટલે કંઈ એડ ન થાય. તો આનો જવાબ આવે 2.340 કિલોગ્રામ. આ કુલ દળ. ખબર પડી છે? કમ્પ્લેટ. ચાલો બી ઓપ્શન. તફાવત પૂછ્યો તો ટુકડાનો તફાવત હતો, ટુકડાનો તફાવત. જે વધુ હોય એમાંથી ઓછું બાદ કરવાનું. વધુ આ હતું તો આમાંથી આ બાદ કરવાનું. આમાં ગ્રામ લખો તોય હાલે, કારણ કે આ બી ગ્રામ છે. અહીંયા નું હાલે, આ કિલોગ્રામ હતું પછી આ બી ગ્રામ હતા, બરાબર. અહીંયા ગ્રામનો તફાવત કરો તોય ચાલે, ને આ બેનો તફાવત લ્યો તો પણ ચાલે, જેમ કરવું હોય એમ. ટુકડાનો તફાવત. ચાલો આ કરી નાખો. 20.17 માઇનસ 20.15 એટલે આનો જવાબ આવશે 0.02 ગ્રામ. પણ આપણને સાર્થક અંક ધ્યાનમાં રાખીને જવાબ લખવાનું કીધો. તો બાદબાકીનો સંબંધ, સરવાળા બાદબાકીનો નિયમ શું છે? સરવાળો હોય કે બાદબાકી, બેનો નિયમ સરખો હોય. શું છે? મૂળ રકમ જુઓ. અત્યારે બાદબાકી કરી એટલે બાદબાકીમાં આ 2 રકમ જોવાની. તો આ બેમાં કેમાં પોઈન્ટ પછી સૌથી ઓછા આંકડા? બેમાં પોઈન્ટ પછી 2 જ અંક છે, એટલે ઓછામાં ઓછા 2 અંક જ થયા પોઈન્ટ પછી. તો જવાબમાં પણ પોઈન્ટ પછી 2 અંક જ હોવા જોઈએ, 2 અંક જ છે. એટલે આ જે જવાબ આવ્યો એ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને જ જવાબ આવ્યો કહેવાય. સાર્થક અંકને ધ્યાનમાં રાખતા કેટલો જવાબ આવે? આના જ આવશે, કારણ કે કોઈ અંક કાઢવાનો જ નહીં થાય. 0.02 ગ્રામ. ખબર પડી જાય? રેડી? તો આ દાખલો પૂરો થઈ ગયો. ચાલો ત્યાર પછી આગળનો દાખલા નંબર જોઈએ. 2.13 કાઢી નાખવાની. 2.13 દાખલા નંબર. જો એમાં શું રકમ કીધી છે? એવું કીધું છે, કોઈ ભૌતિક રાશિ P નું માપન યોગ્ય 4 રાશિઓ ABCD સાથેનો સંબંધ આ મુજબ છે. કોઈક નવી ભૌતિક રાશિ P હશે, એનું સૂત્ર આપી દીધું હોય આપણને ABCD રાશિઓ સાથે. કારણ કે જે રાશિઓ સાથે આપણને સૂત્ર ખબર ન હોય એના સૂત્ર તમને આપી દે, બાકી જે ખબર હોય એના સૂત્ર નથી આપતા. આમાં સૂત્ર આપી દીધું. સૂત્ર આવું આપેલું, P A નો ઘન B સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં C ઇન્ટુ D. પછી કીધું ABCDમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમ, એટલે A માં પ્રતિશત ત્રુટિને આવી રીતે લખાય. A માં પ્રતિશત ત્રુટિ તો એને આવી રીતે લખાય, ડેલ્ટા A ના છેદમાં A. પ્રતિશત કીધું એટલે ગુણ્યા 100. આના બરાબર જ આપેલું છે તમને 1%. પછી એવી રીતના B માં પ્રતિશત ત્રુટિ હોય તો એને આવી રીતે લખાય, ડેલ્ટા B ના છેદમાં B ગુણ્યા 100. એના બરાબર આપેલું છે 3%. C માં પ્રતિશત ત્રુટિ, ડેલ્ટા C ના છેદમાં C ગુણ્યા 100 તો થાય 4%. ડેલ્ટા D ના છેદમાં D ગુણ્યા 100 તો થાય 2%. આવી રીતે આપેલું છે. પ્રતિશત કીધું એટલે ગુણ્યા 100, બાકી સાપેક્ષ કીધું તો ગુણ્યા 100 ન લખે તો એમ નમ આવે, તો તમને ટકા પણ ન આપેલા હોય. આગળ વાંચો. તો P માં પ્રતિશત ત્રુટિ શોધો. P માં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા P ના છેદમાં P ગુણ્યા 100. આ શોધવાનું કીધું છે. હજી પણ કંઈક કીધું છે. આ સંબંધનો ઉપયોગ કરી અને ગણતરી કરતા P નું મૂલ્ય આટલું મળે છે એવું કહે છે. એ P નું મૂલ્ય કેવી રીતે મળ્યું હોય, આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. અને P નું મૂલ્ય આપણને આટલું આપી દીધું છે 3.763. આટલું મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? આને રાઉન્ડ ઓફ કરવાનું છે આપણે. રાઉન્ડ ઓફ એટલે ખબર પડે ને? રાઉન્ડ ઓફ એટલે
નજીકનો જવાબ લખવાનો, અમુક અંક દૂર કરવાના, એ છેલ્લે આપણે લખી. પહેલાં આ શોધી લઈ. આ કિંમત આપણને આપી દીધી છે કે પીની આ સૂત્રનો ઉપયોગ કરીને પીની કિંમત આટલી મળે છે આપણને. એટલે એ બી સી ડીની કિંમત નથી આપી, એના આગળ રહીશું. સમજી ગયા? ચાલો હવે ગણીએ આપણે. ચાલો જુઓ, પીની ત્રુટિ કીધી છે. તો જ્યારે પણ તમને પ્રતિશત કે સાપેક્ષ ત્રુટિ પૂછે ત્યારે સંબંધ જોવાનો હોય. સંબંધ તમને આપેલો છે ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર હોય અને તમને પ્રતિશત ત્રુટિ કે સાપેક્ષ ત્રુટિ પૂછે તો આવડે? હા આવડે છે. પહેલાં તો એનું સૂત્ર આપણને ખબર જ છે, તો લખી નાખો. પી બરાબર a ઘન બી સ્ક્વેર વર્ગમૂળમાં સી છેદમાં ડી. રેડી? જેમાં પ્રતિશત કે સાપેક્ષ ત્રુટિ પૂછે એ કરતા હોવા જોઈએ, કરતા જ છે. સંબંધ કેવો છે? ગુણાકાર ભાગાકાર. ગુણાકાર ભાગાકાર હોય અને સાપેક્ષ કે પ્રતિશત ત્રુટિ જોતી હોય તો ડાયરેક્ટ આપણને શોધતા આવડે. ઘાત હોય આગળ, એક ઘાત એક ઘાત. ડેલ્ટા પી ના છેદમાં પી બરાબર 3 ઘાત. ડેલ્ટા એ ના છેદમાં એ પ્લસ 2 ઘાત આગળ 2 ડેલ્ટા બી ના છેદમાં બી પ્લસ આ 1/2 ઘાત કહેવાય વર્ગમૂળ, એટલે 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી પ્લસ 1 ઘાત કહેવાય 1 ડેલ્ટા ડી ના છેદમાં ડી. બીજું મેં તમને એ જ કીધું હતું, હંમેશા સરવાળો જ આવે. ઘાત આવે છેદમાં હોય કે અંશમાં હોય, માઇનસ આપે તોય ઘાત માઇનસ લખવાની ન થાય, આપણે પ્લસ જ લખવાની હોય. ઘાતની માત્ર સંખ્યા જ લખવાની હોય. ખરેખર આ છેદમાં અને અંશમાં લઈ ગયો તો -1 ઘાત કહેવાય ને -1/2 ઘાત કહેવાય, તોય લખવાની તો પ્લસ જ થાય. આ નિયમ આપણે શીખડાવેલો જ છે. બરાબર? ચાલો, તો આ તો સાપેક્ષ ત્રુટિ થઈ. પ્રતિશત કીધું છે તો બે બાજુ 100 વડે ગુણી નાખો, કારણ કે આ તમને સીધું ટકામાં જ આપ્યું છે. એટલે પેલા બે બાજુ 100 વડે ગુણી નાખો. ડેલ્ટા પી ના છેદમાં પી ગુણ્યા 100 અને 3 ડેલ્ટા એ ના છેદમાં એ. હું આખાઈને 100 વડે ગુણું એટલે 100 દરેક ડાયરેક્ટ ગુણેલા જ કહેવાય, એટલે ડાયરેક્ટ 100 વડે ગુણી નાખું. પ્લસ 2 ડેલ્ટા બી ના છેદમાં બી ગુણ્યા 100 પ્લસ 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી ગુણ્યા 100 પ્લસ 1 ડેલ્ટા ડી ના છેદમાં ડી ગુણ્યા 100. બરાબર? ચાલો આ તો શોધવાનું છે. 3 ડેલ્ટા એ ના છેદમાં એ ગુણ્યા 100 એટલે 1% કહેવાય ગુણ્યા આ 1% પ્લસ 2 આ કેટલું કહેવાય? ડેલ્ટા બી ના છેદમાં બી 3% અને ગુણ્યા 3% કરી નાખો. પ્લસના પ્લસ પ્લસના પ્લસ આ 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી અનુક્રમે આપ્યું તો એટલે બધું અનુક્રમે જ લખવાનું. 4% હતા 4% પ્લસ આ 1 ગુણ્યા ડેલ્ટા ડી ના છેદમાં ડી એટલે 2% હતા 2%. બરાબર? ગુણાકાર ભાગાકાર હોય સંબંધ, જે શોધવાનું હોય કરતા હોય તો ડાયરેક્ટ આપણને સાપેક્ષ ત્રુટિ શોધતા આવડે છે. આ રીતે આપણે શોધેલી જ છે. એમાં કિંમત આવી તો કિંમત મૂકી દીધી આપણે, પણ ગુણ્યા 100 સ્વરૂપે કિંમત હતી. ટકા એટલે ગુણ્યા 100, બે બાજુ 100 વડે ગુણી નાખ્યા હતા. રેડી? ચાલો 3 એકા 3%, 3 દુ 6%, અહીંયા 2 દુ એટલે 2 એકા 2% પ્લસ 2 એકા 2%, 2 ને 2 4 ને 6 10 ને 3 13%. આ જવાબ આવી ગયો. અને સાપેક્ષ ત્રુટિ હોય કે પ્રતિશત ત્રુટિ હોય એને એકમ હોય નહીં. બરાબર? જવાબ આવી ગયો. હવે આપણને એવું કીધું હતું પી નું મૂલ્ય આટલું છે તો એને રાઉન્ડ ઓફ કરો. એટલે પી નું મૂલ્ય આટલું આપેલું 3.763. અને રાઉન્ડ ઓફ કરવાનું એટલે ટૂંકમાં ઓલા સાર્થક અંક, યોગ્ય સાર્થક અંક સુધી લખવાનું. તો હવે જુઓ, મૂળ રકમ જુઓ. મૂળ રકમ ABCD, પણ ABCD ની કિંમત ન થઈ પી, એના ટકા જ આપ્યા હતા. સમજાય છે? ABCD ની કિંમત ન થઈ પી તો આપણને ખબર પડે કે ભાઈ રકમમાં ગુણાકાર ભાગાકાર છે તો નિયમ શું હોય? મૂળ રકમ જો એટલે ABCD ની જે કિંમત આપી હોત, આ તો ટકા છે, કિંમત ન થઈ પી ટકા આપ્યા, કિંમત આપી હોત તો એમાં જેમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક હોય, ગુણાકાર ભાગાકારનો નિયમ શું કે જેમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા જ સાર્થક અંક જવાબમાં રાખવાના. પણ આની કિંમત તો આપી નથી. તો જ્યારે આવું બને ને ત્યારે શું જોવાનું? જો પી ની કિંમત આપી છે તો પી ના ટકા છે, આ પી ના ટકા છે. જ્યારે આવું બને, ABCD કિંમત નથી આપેલી, બરાબર છે, નહીતર તો મેં તમને સમજાવ્યું એવી રીતે આપણે જોઈ નાખે. પણ જ્યારે આવી રીતે બને કે કિંમત ન આપેલી હોય ABCD અને પી માટે તમને એમ કે રાઉન્ડ ઓફ કરો અથવા તો યોગ્ય સાર્થક અંક સુધી જવાબ લખો, બેનો અર્થ એક જ, તો ત્યારે પી ના ટકા જો ટકા આપેલા છે
ટકામાં કેટલા અંક છે? 2 અંક. તો એના જવાબમાં પણ 2 અંક જ હોવા જોઈએ. તો 2 અંક હોવા જોઈએ એટલે 1 ને 2 એટલે આ 2 અંક કાઢી નાખવાના થાય ને 2 અંક સુધી લખતા. કેમ 2 અંક સુધી જ લખતા? આ ખબર પડી? કેમ 2 અંક સુધી જ હું લખીશ? આપણે યોગ્ય સાર્થક અંકનો ધ્યાનમાં રાખી અને જવાબ લખી. પણ એબીસીડી નહોતા તો શું કરવાનું? તો એના ટકા આપ્યા હોય આ છે તો એ ટકામાં 2 અક્ષર છે, 2 અંક છે તો અહીંયા પણ 2 અંક, 2 સાર્થક અંક છે તો અહીંયા પણ 2 સાર્થક અંક. તો બાકીના કાઢો. પણ જે કાઢો હોય એ 5 કરતાં મોટો હોય. 5 કરતાં મોટો હોય તો આગળમાં 1 એડ કરી દેવાનો. તો કેટલા થઈ જાય? p બરાબર 3.8 થાય. આટલી કિંમત થાય. p કઈ રાશિ છે એ ખબર નથી એટલે એનો એકમ ન લખવાનો હોય, નહીતર લખે બરાબર. આ ખબર પડી જાય. 3.8 જવાબ આવે. સમજાણો અર્થ? તો આવી રીતે. અને આવો જ દાખલો નીટની એક્ઝામમાં પૂછાયેલો છે બરાબર. નીટ 2019માં પૂછાય જ છે બરાબર. એટલે આવા જ દાખલા, ખાલી આટલું. એમાં આટલું આપ્યું નહોતું, આ ટકા નહોતા આપ્યા, આટલું આપ્યું હતું સૂત્ર, અને સૂત્ર ઉપરથી ડાયરેક્ટ કે ભાઈ તો p ની સાપેક્ષ ત્રુટિ શું થાય? તો આ ડાયરેક્ટ જવાબ 4 ઓપ્શનમાંથી 4 માર્ક રોકડા બરાબર. આવો જ દાખલો, આ નહીં આવો જ. તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.